हेलो मित्रों, जय ठाकर जय माँ खोड़ल। केम छो बधाने मजामां मजामां ज रहेजो। एनुं कारण छे के आजे आपणे जवानुं छे बार, तो एवो मस्त मजानो आजे बर्थडे छे ने मारा फ्रेंड छे त्यां झाझा बधा। तमे पण जोजो, मारा फ्रेंड ने मळावीश ने मारा फ्रेंडना दीकरानो बर्थडे छे ने आजे आठम छे, तो आठमनो एनो पण बर्थडे छे, तो जोरदार मजा आवशे। तमे पण जोजो ने जઈએ અમે बतावीश मस्त मजानी धूमधाम करवानी छे ने मौज करवानी छे। तो बना रहेजो, जोता रहेजो, लाइक कर दो। देखो अंकित घरे रहता है, हम लोग चलता है अंकल के पास, अंकल का मित्र है। तो जीगू जो कैसा करती है, राधा बनाई थी, कपड़ा निकाल दिया। हाँ देखो देखो, राधा बनाई थी, उसको कपड़ा निकाल दिया, नकर बहुत मस्त लगता था। कहा जयदीप अंकल की आईडी पे जयदीप, हाँ ओ अंकल की बीबी देखो, और राधा की मम्मी। हालो जयपाल तैयार थई गयो छे, आ कोकनुं दूध राख्युं छे जयपाल पे। हालो वे आ रीते बताई दઉં છું। વરસાદ ઘડીક રહી ગયો છે એટલે આપણે લસકાણા પોગી ગયા છે, જવાનું છે આપણે ગાયત્રીમાં। એ સિગ્નલ બંધ થઈ જવાનું હતું કા, તો આમાં શું છે, સિગ્નલ બંધ થઈ જાય ને તો આપણે પાછું ઊભું પડે છે। આ બધી સુરતની સિસ્ટમ અલગ અલગ છે બધી। હું હવે આપણે લાઈટ આવી ગઈ છે। तो अँ भीड़ में हलवाई गया से हम बता जो आ भीड़ तो ट्राफिक। तो जो मित्रों आ हमारो बचपन नो बधाय ले भाई, आ हमारे खावती चला जो जो बधाय मारा मित्रो आले आ कोण से मुंडू डाले ओय बेही गई केम से बधाय मजामा। वाह बता ऊपर है એકલી આવી ભલે અંદર રહું છું ખબર ને હારું હોય તો હારું। આ એક છે મારા પાસે આવી ને આવી ગયા છે લાલાભાઈના બર્થડેમાં। આજે તમે વિડીયો જોયો હશે, આજે ખાસ કરીને બર્થડેમાં આવ્યા છે, બહુ મસ્ત મજાનું શણગાર્યું છે। જો लाला भाई ने हैप्पी बर्थडे, जीओ हजारों साल। माँ भगवती तमने हर पल खुश राखे, हमेशनी माटे एवी अमे पण प्रार्थना करीए छीए। तो जो आ रीते शणगार्युं छे बधुंय ने तमे पण बधाय विश करजो, केम के अमारो भाणियो छे बरोबर ने आ बधाय मित्रों पण आव्या छे। का मेहुल बोल बोल हाँ हाँ जो तो खरा आ बाजू नहीं आवा देता
મોઢાનો દેખાવો આ જુઓ, આ લાલાની મમ્મી ઉસી છે હજી તો આમાં બાકી છે હજી ઘણા સવારે ઉડાડવો પડે થોડાક વધારે તો મિત્રો આ લાલુભાઈ અમારે હો. આમ તો લાલુ જ કહેવામાં આવે ને લાલો પણ કહેવામાં આવે છે કેમ કે એવું નામ એવું છે ને કે આજે જન્માષ્ટમી કહેવાય ત્યારે એનો જન્મ થયો છે તો આજે ઓલો લાલોય જન્મે છે ને આ લાલાનો જન્મ દિવસ આવે છે તો બહુ મસ્ત ઉત્તમ દિવસ કહેવાય છે. આવો તો લગભગ આ પેલો જ ને રેકોર્ડ સાંભળ્યો છે ને હેપી બર્થડે બધાય મિત્રો હેપી બર્થડે. આ લાલાને કહેજો મારો ભાણિયો છે ને અમારા બધા મિત્રો સર્કલ તમે જોઈ લો પેલા જો આ બધાય બોલો તો ખરા ખાલી કાંઈક તો બોલો. આ મારા માસી છે આ અમારે આ બધાય ભાઈ આ લાલુભાઈ ને હેપી બર્થડે કરજો. હા ભાઈ ખેંચી લે એમ છે અમારે લાલાને. તો બધાય મિત્રોને તમે જોઈ લેજો. આ મારા એટલા ફ્રેન્ડ વાલા વાલા છે કે એની વાત જ નહીં. આને હું મળવા આવીશું અહીંયા એ બધાનો એટલો આગ્રહ હતો એટલે ખાસ કરીને આવીશું. તો જોઈ શકો છો બધા મિત્રો બહુ મજા મસ્તી કરી છે. કાંઈ ન ઘટે તો કેમ કાંઈ હા અમે તો આમ જાય એટલા બચપનથી હારા કરી વાત થી અમારી વાત તમે સાંભળી ગયા હોય ને તો લગભગ તો બોલે મારા બર્થડે છે કે ઓય બાપા લે 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 ખા અને સમોસા ખાવું છે. બધા સમોસા ખાય છે. આ પાર્ટી છે બધાને. મિત્રો અત્યારે વાગ્યા છે 11. હવે અમે જઈ રહ્યા છે ઘરે. ના અમારા ફ્રેન્ડ વિડીયો જોશે કે એમને ખાલી હેત જ કરવાનું. હા એટલા મારા વિડીયો જોવે છે. જોવો તો ખરા કઈ. હા ચાલો હવે અમે જઈએ છીએ રજા લઈએ છીએ. આ મારા માસી છે પછી આ પણ એક મારા માસી છે. અહીંયા મારા ફ્રેન્ડ છે. ફ્રેન્ડ ને તો કઈ મોઢામાં નાખી પછી અહીંયા મારા મામી છે. લોટકાના કહેવાય ને હાલો આવજો બાય બાય. પછી આ મારા ફ્રેન્ડ છે ક્યાં ઉભા ખબર છે ગેસ પકડીને કેવાય કેળો પકડીને. હાલો હંસાબેન હવે અમે જઈએ છીએ ઘરે. અમે જઈએ અમારી ઘેર રે ઘેર જાવું ગમતું નથી. ખબર ને હંસાબેન આપણે ગીત ગાતા કા બસ આવો જાઓ ભાઈ. મિત્રો અમે લોકો નીકળી ગયા છે ઘર તરફ. અમે લોકો નીકળી ગયા ઘર તરફ. તો ધબધબાટી છૂટે છે. કાનનો જલમ છે એટલે બધે હો પણ કાંઈ ન ઘટે. આ પબ્લિક તો જો કાનનો જલમ
આઠમ ઉજવાય છે. તો રમેશભાઈને પહેલાં મળાવીએ છીએ. જય શ્રી કૃષ્ણ દ્વારકાધીશ દેવ. તો આજે રમેશભાઈની સોસાયટીમાં તો કાંઈ ન ઘટે એવી રીતની ગોકુળ આઠમ ઉજવાય છે. હિંમતભાઈ બોલો. પધાર્યા છે જન્માષ્ટમી નિમિત્તે મુખ્ય મહેમાન થયા છે તે બદલ અમે શેરીના સભ્યો ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ અને આવા નવા રીતે અમારી શેરીમાં અમારા ઉત્સવમાં ભાગરૂપે બચાવે એવી જ અમારી આશા. ભારત માતા કી જય. અમારા હા આજે બાળમુકુંદ સોસાયટીની અંદર અમે જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવીએ છીએ. આજે જન્માષ્ટમી નિમિત્તે ભગવાનજી કૃષ્ણનો જન્મ 12 વાગે થવાનો છે. તો રૂપનબેન અમારા મહેમાન તરીકે આજે આવ્યા છે અને અમને બધાને બહુ સરસ બધાને મજા આવી છે. રૂપનબેન બધાને જન્મના શુભકામના આપી છે. અમે પણ જન્માષ્ટમી નિમિત્તે સૌ દર્શકોને પણ અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના પાઠવી છે. રૂપનબેનને પણ અમે ધન્યવાદ આપી છે અને આજે જે જન્માષ્ટમીના દિવસના નિમિત્તે અમે એને પણ શુભકામના આપી છે. અસ્તુ જય દ્વારકાધીશ. તો ખૂબ ખૂબ ધન્યવાદ રમેશભાઈ. થેન્ક યુ મારા વાલા. આ રીતે સપોર્ટ છે, ખૂબ આ બધા મિત્રોનો સપોર્ટ છે. અને આ બધા જો અહીંયા આ બધા બેઠા છે, કોઈ મજાના કાંઈ ન બોલતા આવડે તો જય માતાજી આવડે ને નહીં. તો આ બધા જો આ કેમ કે થોડુંક આપણે શું છે મ્યુઝિક બંધ રાખ્યું છે કેમ કે આપણે થોડુંક મિસ્ટેક આવી જાય છે. તો આ બધા આપણે અહીંયા મિત્રો સર્કલ બધા બેઠા છે રાસ ગરબા માટે ખૂબ. તો આજે બધાને આપણે આવવાનું જ છે આમાં, ખાસ કરીને તમારે. તો હવે આપણે જોઈ લઈએ છીએ અહીંયા આપણે કૃષ્ણ ભગવાનનું આપણે આમ ખેંચી લો મસ્ત મજાનું અહીંયા જો શણગાર્યું છે. વાહ ભાઈ વાહ. તો આનો હેલો કરવાનો છે આપણે 12 વાગ્યા પછી, નહીં? તો બહુ મસ્ત છે, તમે પણ દર્શન કરી લીધા. જય શ્રી રામ. આજ અમે અમારી ઘરે આવ્યા, અમારી શેરીમાં આવ્યા, સોસાયટીમાં આવ્યા. ખૂબ જ આનંદ થયો છે. જન્માષ્ટમીનો મહોત્સવ ખૂબ જ સુપર થઈ ગયો છે. એમ? વાહ ભાઈ વાહ. વાહ વાહ એ બદલ ખૂબ વાહ ભાઈ વાહ. આભાર. તો હાલો ભાઈ, આ બેનો એટલું બધું સરસ બોલ્યું છે તો તાળીઓનો ગડગડાટ કરી નાખો. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ ખૂબ સરસ. તો બહુ મસ્ત મજાની આ સોસાયટીમાં આપણે જોયો છે કે આ એપાર્ટમેન્ટમાં સોસાયટીમાં બહુ મસ્ત મજાનો પ્રેમ છે ને આવો નવો પ્રેમ રાખજો ને આવો નવો હપ રાખજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. વાહ ભાઈ વાહ. તો જોઈ શકો છો તમે આ સોસાયટીમાં કેટલો પ્રેમ છે. પેલા જેઠાલાલની સોસાયટીમાં છે એવો જ અહીંયા મને તો દેખાવ આવ્યો છે. રમેશભાઈ રેડી, કાંઈ ન ઘટે એવો બધું અહીંયા હું પહેલી વહેલી આવી છું. બહુ મજા આવી ગઈ છે મને પણ. ધૂમ ઉત્સવ ઉજવીએ છીએ ભગવાનનો. ના ના, બહુ સરસ. બાળકો બધું ભાઈઓ તથા બહેનો ભગવાનનો જન્મ હોય, હા. નાથનો જન્મ હોય તો કોને આનંદ ન હોય. જગતના નાથ. આનંદ ભેગો હિલાડો. એમાં અમારે રૂપલબેન અહીંયા પધાર્યા છે. વધારે આનંદ અમને બધાને આવી ગયો છે. હા હા, ખૂબ ખૂબ આભાર. સાચી વાત છે, જગતના નાથનો જન્મદિવસ છે તો પછી જગતના માણસ કે એની પબ્લિકને તો ઘણો આવડું હોય ને હરખ આનંદ. બરોબર. આપણે આવી ગયા છે રમેશભાઈના ઘરે તો આવ્યા જ છે, પણ ઉપર આવી ગયા છે રૂમ. તો આપણે એને પહેલા રૂમ જોવો તો ખરા. અહીંથી આપણે પછી આમને ઉપર છે જવાનું.